મિત્રો, શું તમે ક્યારેય બે અલગ અલગ દેશના મંત્રીઓને વાત કરતા જોયા છે? તેઓની મીટિંગ દરમિયાન તેમની સાથે એક અનુવાદક બેઠેલા હોય છે, જે તેમની માતૃભાષામાં અનુવાદ કરીને વાતને સમજાવે છે. આ અનુવાદકની કામગીરી ખૂબ જવાબદારી ભરેલી હોય છે. પરંતુ આ અનુવાદક કેવી રીતે બની શકાય, તેમની કામગીરી શું હોય છે, આ વિશેની તમામ માહિતી આપણે ફાલ્ગુનીબેન પાસેથી મેળવીશું. મિત્રો, જેમ દીપિકા બેને જણાવ્યું એમ દરેક વ્યક્તિ વિવિધ ભાષાઓ સમજી શકે એ જરૂરી નથી. એના જ કારણે અલગ અલગ ભાષાઓમાં માહિતી પહોંચાડવા માટે અનુવાદકની જરૂર પડે છે. આજના આધુનિક યુગમાં આંતરરાષ્ટ્રીય સંવાદ હોય, વ્યવસાય વિકાસની વાત હોય, શિક્ષણ ક્ષેત્રે, મીડિયા, સરકાર, ટુરિઝમ, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ અનુવાદકનું મહત્વ વધ્યું છે. અનુવાદક અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓ વચ્ચેનું પુલ બની કાર્ય કરે છે. ટૂંકમાં કહીએ તો અનુવાદક એ એવો વ્યવસાયિક છે જે એક ભાષામાં લખેલી અથવા બોલેલી માહિતીને બીજી ભાષામાં રૂપાંતરિત કરે છે. તે માત્ર શબ્દોનો અનુવાદક નહીં, પરંતુ અર્થ, ભાવના અને સંદર્ભને પણ સાચવવાનો પ્રયાસ કરે છે. અનુવાદકમાં ભાષા સાથે સંસ્કૃતિ અને વ્યાકરણનું જ્ઞાન જરૂરી છે. અનુવાદક સંવાદને સરળ અને સ્પષ્ટ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફાલ્ગુનીબેન, જે અનુવાદક છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે તે વિશે સમજાવશો? જી, તેમની કામગીરીની વાત કરું તો એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદક, લેખિત અને બોલેલી માહિતી સમજવી, અર્થ સંદર્ભ જાળવીને અનુવાદ કરવો, દસ્તાવેજો, પુસ્તકો અને ભાષણોનું અનુવાદક કરવો, અને ભાષા સંબંધિત ભૂલો સુધારવી, વેબસાઇટ અને ડિજિટલ કન્ટેન્ટનું અનુવાદક, સબટાઇટલ અને મીડિયા કન્ટેન્ટ અનુવાદક. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી કચેરીઓ તથા ખાનગી કંપનીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મીડિયા અને પ્રકાશન, શિક્ષણ સંસ્થાઓ, ફ્રીલાન્સ તરીકે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. જી, તો જે અનુવાદક હોય છે તે બનવા માટે જે જરૂરી વ્યક્તિગત ગુણો હોય છે તે કેવા હોય છે? વ્યક્તિગત ગુણોની આપણે વાત કરીએ તો બે કે વધુ ભાષાઓમાં સારી પકડ, વિશાળ શબ્દભંડોળનું જ્ઞાન, ધ્યાન અને ચોકસાઈ, સંશોધન કરવાની ક્ષમતા, સમય મર્યાદામાં કામ કરવાની કુશળતા, સાંસ્કૃતિક સમજ જેવા ગુણો હોવા જોઈએ. જી, તો જે અનુવાદક હોય છે તેમની શૈક્ષણિક લાયકાત અને તેમની ભરતી પ્રક્રિયા શું હોય છે? આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પછી BA લેંગ્વેજ, પછી MA ટ્રાન્સલેશન, લેંગ્વેજ સ્ટડીઝ, ડિપ્લોમા, સર્ટિફિકેટ ઇન ટ્રાન્સલેશન ખૂબ જ ઉપયોગી છે. કેટલાક ક્ષેત્રમાં સ્પેશિયલાઇઝેશન જેવી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. લીગલ, મેડિકલ, ટેકનિકલ અને ટ્રાન્સલેશન. આપણે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો સરકારી ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષા, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ, સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC, UPSC. ખાનગી ક્ષેત્રમાં વાત કરીએ તો સીધી ઇન્ટરવ્યુ, ટ્રાન્સલેશન ટેસ્ટ અને અનુભવ આધારિત પસંદગી થતી હોય છે. આ ક્ષેત્રમાં સરકારી, ખાનગી અને ફ્રીલાન્સ ક્ષેત્રે કામ કરવાની સારી તક રહેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષા, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ, SSC અને UPSC દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. જી, તો જે અનુવાદક હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? હા, સરકારી સંસ્થાઓમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન મળે છે, જ્યારે ખાનગી ક્ષેત્રમાં અનુભવ અને કુશળતાના આધારે વેતન નક્કી થાય છે. જી, તો ફાલ્ગુનીબેન, જે અનુવાદક હોય છે તેમને શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે ખરા? જી, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. મિત્રો, આમ જ અનુવાદકની કારકિર્દી આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. યુવાનો માટે આ એક સર્જનાત્મક અને વૈશ્વિક કારકિર્દી છે. યોગ્ય મહેનત અને અભ્યાસથી આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. ધન્યવાદ ફાલ્ગુનીબેન.
તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે, તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને કરિયર કાર્ડની લિંક અને વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ફાલ્ગુનીબેને અનુવાદકની જે માહિતી આપી છે એ આપને ખૂબ જ ઉપયોગી રહેશે તેવી આશા છે. આ સાથે ધન્યવાદ.